श्रीवीरजिननिश्चयो कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ते पार्श्वनाथ श्रीस्तु यस्याभिधानं मुनयोऽपि सर्वे गृह्णन्ति दीक्षा भ्रमणस्य काले मिष्टान्नपानाम्बर पूर्णकामा स गौतमो यच्छतु वाञ्छितम्। આપણા યુગના સાધના મનીષી પૂજ્યપાદ ગુરુદેવ પન્યાસ પ્રવર ભદ્રંકર વિજય મહારાજ સાહેબની ચૈત્રી ઓળી રાજસ્થાન બ્રાહ્મણવાડા તીર્થમાં હતી। એ વખતે પૂજ્યપાદ કલાપૂર્ણસુરી દાદા પણ સાહેબની સાથે હતા। જંબુ વિજય મહારાજ સાહેબ પણ સાહેબ જોડે હતા। ચૈત્રી ઓળીનો પહેલો દિવસ અરિહંત પદનું વર્ણન સાહેબજી કરી રહ્યા છે। કલાપૂર્ણસુરી દાદા પણ સાંભળી રહ્યા છે। જંબુ વિજય મહારાજ સાહેબ પણ શ્રોતા છે। બોલવાનું માત્ર અને માત્ર પન્યાસજી ભગવંતને હતું, કારણ એ બંને મહાપુરુષો સાહેબજીને સાંભળવા, સાહેબજીને પીવા માટે આવે। તમે વ્યાખ્યાન સાંભળો કે પીઓ તો કેવી મજા આવે। રવિન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિમાં કહ્યું કે પ્રભુ, હું તારું દર્શન કરીને તને પીને મારા ઘરે આવેલો હોઉં, ખુરશી પર બેસીને ચાનો કપ બે હોઠે લગાડેલો હોય, હું ચા સિપ કરતો હોઉં, એ વખતે કોઈ વટે માર્ગું બારી વાટે બહારથી મારા ચહેરાને જુએ તો પ્રભુ એ વખતે એને મારા ચહેરા ઉપર તારા ચહેરાની છાપ દે। પ્રભુને પીઓ, સદગુરુને પીઓ। તો કલાપૂર્ણસુરી દાદા અને જંબુ વિજય મહારાજ સાહેબ ગુરુદેવને પીતા હતા। ગુરુદેવે કહ્યું કે પ્રભુની કૃપા વિના, પ્રભુના પ્રેમ વિના સાધના માર્ગમાં એક ઇંચ, એક સેન્ટીમીટર આપણે જઈ શકતા નથી। સાધના માર્ગમાં આપણે જઈએ છીએ એની પાછળનું કારણ પ્રભુનો આપણા ઉપરનો પ્રેમ છે। કેટલો પ્રભુએ આપણને ચાહ્યા। નરક અને નિરોધમાં આપણે હતા, એ પ્રભુની કૃપા આપણને ઉચકીને અહીં સુધી લઈ આવી। મહોપાધ્યાય યશો વિજય મહારાજા સ્તવનામાં કહે છે, ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણે। પ્રભુ, તું જ મને અહીં સુધી લઈને આવ્યો છે। એકવાર એ પંક્તિ ઉપર હું ભાષ્ય કરતો હતો, ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણે। એ વખતે એક ભાવકે મને પૂછ્યું કે ગુરુદેવ,
સાધના પ્રભુએ આપી, સદગુરુ દ્વારા એ સાધના અમને મળી, પણ સાધના કરી તો અમે ને. તો પછી માત્ર ને માત્ર પ્રભુની કૃપાથી જ સાધના થાય એવું કેમ કહ્યું? ગુરુદેવ 16 પત્તાનું પચકાણ આપે તમને, પછી વાપરવા માટે, નૌકારસી કરવા માટે રૂમમાં અંદર જાય. 16 પત્તું તો તમારે કરવાનું ને. તો પ્રભુએ સાધના આપી, સદગુરુ દ્વારા એ અમને મળી, પણ કરી તો અમે ને. તો પછી પ્રભુ જો કરે છે આવું કેમ કહેવાય? હું જરા હળવા મૂડમાં હતો. મેં કહ્યું પાછળને બારણેથી તમારું હું આવી ન જાય ને એટલા માટે ઈ શબ્દ મૂક્યો છે, જ શબ્દ મૂક્યો છે. એ વખતે મેં એક રૂપક કથા કહી. એક હાથી રોડ પર ચાલતો હતો, નદી આવી વચ્ચે. નદી પર પુલ હતો, પણ જર્જરિત પુલ. હાથીના પગલા ધમ પડે, પુલ ધ્રુજે. સદભાગ્યે પુલ તૂટી ન પડ્યો. નદી પૂરી થઈ, પુલ પૂરો થયો, હાથી રોડ પર ચાલે છે. એ વખતે હાથીને તો ખબર બી નહોતી. એક માખી હાથીના કાન પાસે બેઠેલી. એ માખીએ કહ્યું કે હાથીભાઈ, આપણે બેઉએ ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવી દે. એ માખી તમારા કરતા વધુ ઈમાનદાર નહીં. એને શું કહ્યું? હાથીભાઈ, આપણે બેઉએ ભેગા થઈને પુલને ધ્રુજાવી. તમે શું કહો? મેં માસક છું. માખીએ તો હાથીને ક્રેડિટ બી આપી. તમે તો શું કહો? મેં માસક શ્રવણ કર્યું, મેં વર્ષી તપ કર્યું. હવે આખી ભાષા બદલાઈ જવી જોઈએ. પ્રભુની કૃપાથી વર્ષી તપ થઈ રહ્યું. એની કૃપા ન હોય તો એક બેસણું પણ કરવું મારા માટે પસંદ. તો ગુરુદેવનું પ્રવચન ચાલતું હતું કે પ્રભુની કૃપા વિના, પ્રભુના પ્રેમ વિના તમે એક ઇંચ, 1 સેન્ટીમીટર સાધના માર્ગે જઈ શકતા નથી. એ વખતે એક ભાવકે પૂછ્યું કે ગુરુદેવ, આપ કહો છો એને અમે 100% સ્વીકારીએ છીએ, પણ એના માટે કોઈ શાસ્ત્ર પાઠ આપ આપશો કે પ્રભુ જ સાધનાના કરતા છે? આપણા યુગની અંદર સાધનાની, પ્રભુ કર્તૃત્વની વાત પન્યાસજી ગુરુદેવે કરી. હવે બધા તો એમના ચરણોની અંદર શિરને મૂકનારા છે કે એ સદગુરુદેવ ન મળ્યા હોત તો પ્રભુના માર્ગની સ્પષ્ટ સમજૂતી અમારી પાસે ન હોય. તો પ્રભુની સાધના કર્તૃત્વની વાત એમણે બરોબર મૂકી. અને પેલા ભાઈએ કહ્યું, ગુરુદેવ, કોઈ શાસ્ત્ર પાઠ? શાસ્ત્ર પાઠ ઘણા બધા હતા, પણ ગુરુદેવે આનંદ ઘનજી ભગવંતના દેવીનાથ પ્રભુના સ્તવનની એક કડીને શાસ્ત્રાધાર રૂપે મૂકી. ત્રિવિધ યોગ ધરી આદર્યો નેમિનાથ ભરતાર, ધારણ પોષણ તારણો રે
નવસર મુક્તા. તમને તો ગુજરાતી આવડે છે, પણ તમારી નવી પેઢીને આવડવાનું છે. એ અંગ્રેજીમાં જ બોલનારી થવાની છે. હું મારા શિષ્યોને પણ કહું છું કે અંગ્રેજી બોલતા થઈ જાઓ. પ્રભુની વાણી તો ત્યાં સુધી પહોંચાડવી છે, ગુજરાતી નહીં તો અંગ્રેજીમાં. આનંદ ઘનજી ભગવંતના સ્તવનોમાં, દેવચંદ્રજી ભગવંતના સ્તવનોમાં સાધનાનો અર્ક સમાયેલો છે. આ જે કડી કહી એમાં એક સૂત્ર મૂક્યું સાધનાનું, સરેન્ડરની સામે કે પ્રભુ મને અને તમને એવું સુરક્ષા ચક્ર આપે કે એક સેકન્ડ માટે આપણે વિભાવમાં ન જઈએ.